હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 4માં નિયમનિષ્ઠ ભાર વિશે ચર્ચા કરવાના છીએ. તો નિયમનિષ્ઠ ભાર ફોર્મલ ચાર્જ. બહુપરિમાણીય આયનોની બાબતમાં અણુઓના ખરેખર આકાર સામાન્ય રીતે લુઈસ બિંદુ રચનાથી રજૂ કરી શકાતા નથી, કારણ કે આયનમાં દરેક પરમાણુથી નહીં પરંતુ એકંદરે આયન પરનો કુલ ભાર ધરાવે છે, પરંતુ દરેક પરમાણુ પર નિયમનિષ્ઠ ભાર સૂચવવાનું શક્ય છે. બહુપરિમાણીય અણુ અથવા તો આયનના નિયમનિષ્ઠ ભારની વ્યાખ્યા આપી શકાય કે અલગ અથવા તો મુક્ત અવસ્થામાં પરમાણુ હોય ત્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને લુઈસ રચના પ્રમાણે તે પરમાણુને સૂચિત ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને નિયમનિષ્ઠ ભાર કહે છે. તો નિયમનિષ્ઠ ભાર એટલે શું? તો અહીં આપણને કીધું છે કે અલગ અથવા તો મુક્ત અવસ્થામાં પરમાણુ હોય ત્યારે, મુક્ત અવસ્થામાં એટલે શું? જેમ કે H+, Cl-, Na+, જે શું છે મુક્ત છે, તો એવી રીતના જ્યારે હશે મુક્ત અવસ્થામાં ત્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે Na+ની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા +1 છે, ક્લોરીનની સંયોજકતા 7 છે, એવી રીતના કોઈ બીજાની લઈએ, એલ્યુમિનિયમની 3 છે, તો આ એની સંયોજકતા છે. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને લુઈસ રચના પ્રમાણે તે પરમાણુને સૂચિત ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને નિયમનિષ્ઠ ભાર કહે છે. જે નિયમનિષ્ઠ ભાર છે જેનું સૂત્ર આપણે નીચે મુજબનું છે, જે છે લુઈસ રચનામાં પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભાર Fc ફોર્મલ ચાર્જ = થાય છે મુક્ત પરમાણુમાં સંયોજાતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. મુક્ત પરમાણુમાં ધારો કે આપણે લઈએ મુક્ત પરમાણુમાં ઓક્સિજન લીધો, તો ઓક્સિજનના મુક્ત પરમાણુની સંખ્યા બરાબર કેટલા થાય? 6 થાય, માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. અબંધકારક એટલે કે જેમ કે ઓક્સિજન છે, તો ઓક્સિજન પર 4 અબંધકારક ઇલેક્ટ્રોન છે, તો એક જે છે એ કોઈની સાથે બંધિત છે, જેમ કે હાઇડ્રોજન સાથે 2 ઇલેક્ટ્રોન બંધાયેલા છે, તો આની પાસે 5 ઇલેક્ટ્રોન જેવા અબંધકારક થાય. તો અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી થશે? 1, 2, 3, 4, 5 અબંધકારક ઇલેક્ટ્રોન છે. તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા તો શું થાય? 6 માઇનસ અબંધકારક કેટલા થયા? 5 માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, એટલે કે ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. તો બંધકારક કેટલા થશે? જેમ કે આપણે આગળ જોયું કે OH છે, તો અહીંયા જે છે તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હશે? ઓક્સિજનનો 1 ઇલેક્ટ્રોન છે. 1, 2, 3, 4, 5 એના અબંધકારક છે, અને જે 1 ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન સાથે બંધિતમાં વપરાયેલો છે. તો 1/2 અને બંધકારક કેટલા થશે? 1. તો આવી રીતના આપણે નિયમનિષ્ઠ ભારનું આપણી પાસે અહીંયા સૂત્ર છે. એ સૂત્રની અંદર આપણે દરેકની વેલ્યુ મૂકીશું તો આપણને નિયમનિષ્ઠ ભાર જોવા મળશે. તેના આધારે આપણે નક્કી કરીશું કે કોઈ બી પરમાણુનો નિયમનિષ્ઠ ભાર કેટલો છે. એના પછી આપણે આગળ જોઈએ એક ઉદાહરણ. તો એ ઉદાહરણની અંદર આપણે લઈએ છીએ O3 એટલે કે ઓઝોન. તો આપણે અહીંયા ઓઝોનનો અણુ લીધેલો છે. O3ની લુઈસ રચના નીચે પ્રમાણેની છે. તો ઓઝોન જે છે એની લુઈસ રચના અહીંયા આપણને આપેલી જ છે. આ પ્રમાણે ઓઝોનની લુઈસ રચના છે. તો એની અંદર તમે જોઈ શકો છો કે ઓઝોનની અંદર 3 કુલ ઓક્સિજન હોય. સૂત્ર શું હોય? O3. ઓઝોનની અંદર 3 કુલ ઓક્સિજન હોય છે. બીજું કે જે O3 છે એ O3 અણુ એકબીજા સાથે કેવી રીતના જોડાયેલા છે? તો O3 અણુની જે રચના છે એ આ મુજબની છે. અહીંયા જે આપણને આપેલું છે ઓક્સિજન, 3 ઓક્સિજન, આ પ્રમાણેની O3 એટલે કે ઓઝોન અણુની રચના હોય છે. એ જે ઓક્સિજન છે એકબીજા સાથે કેવી રીતના જોડાયેલા છે? તો ઉપરનો જે ઓક્સિજન છે એ પહેલા નંબરનો ઓક્સિજન કહેવાય છે. એની સાઈડમાં એટલે કે જે ડાબી સાઈડનો છે એ ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો છે, અને જમણી સાઈડવાળો જે ઓક્સિજન છે એ સિંગલ સાઈડથી જોડાયેલો છે. તો સિંગલ સાઈડની અંદર તમે જોઈ શકો છો કે જે પહેલા નંબરનો ઓક્સિજન છે એના જ 2 ઇલેક્ટ્રોન વપરાયેલા છે. કોની અંદર? આ જે બંધ છે એમાં
આ જે પહેલા નંબરનો ઓક્સિજન છે એના 2 ઇલેક્ટ્રોન વપરાયેલા છે. ઓક્સિજનનું યાદ રાખવાનું, ઓક્સિજનના કુલ બોન્ડ કેટલા હોય, કુલ ઇલેક્ટ્રોન કેટલા હોય, સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય. તો જ્યારે બી ઓક્સિજન આપણે કોઈની બી સાથે સંયોજીએ છીએ ત્યારે યાદ રાખવાનું કે એના 6 સંયોજકતા ઇલેક્ટ્રોન છે, એટલે કુલ એની આજુબાજુ 6 બોન્ડ બની શકે. તો અહીંયા આપણે જોઈએ છે તો પહેલા નંબરની ઓક્સિજનની વાત કરીએ, 2 એની પાસે ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, એટલે કે અબંધકારક છે. તો અબંધકારક છે તો 2 અબંધકારક ઇલેક્ટ્રોન છે અને બીજા બધા બંધકારક છે. તો 1 2 3 4 અહીંયા 2 વપરાયેલા છે, કેટલા થયા, 4 થયા, અને 5 અને 6 જે ડબલ બોન્ડ છે એમાં આ ઓક્સિજન જે છે એના 2 હશે અને આ બાજુનો ઓક્સિજન જે છે એના આ બાજુ 2 હશે. એમ થઈને અહીંયા શું બને છે, ડબલ બોન્ડ બને છે. તો આ જે ઇલેક્ટ્રોન છે એના કુલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા, 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો ફરી આપણે જોઈ લઈએ, 1 2 3 4 અને 5 અને 6 અહીંયા 2 ઇલેક્ટ્રોન હશે. એના પછી આપણે સેકન્ડ નંબરના ઓક્સિજનની વાત કરીએ તો સેકન્ડ નંબરમાં તમે જોઈ રહ્યો છો કે અહીંયા આપણને કેટલા, કુલ 4 અબંધકારક ઇલેક્ટ્રોન છે, 1 2 3 અને 4. બાકીના 2 ક્યાં હશે, અહીંયા 5 અને 6. આ બંધ જે છે ડબલ બોન્ડ એમાં 2 ઇલેક્ટ્રોન વપરાયેલા છે. તો કુલ અહીંયા થયા કેટલા થયા, 6. તો 6 ઇલેક્ટ્રોન અહીંયા થઈ જાય છે. એના પછી આપણે વાત કરીએ ત્રીજા નંબરની ઇલેક્ટ્રોન યુગ્મની વાત. તો ત્રીજા નંબરમાં તમે જુઓ છો કે ત્રીજા નંબરનું જે છે એની અંદર 6 ઇલેક્ટ્રોન એની પાસે જ છે. તો અહીંયા તમે જોયો છો કે 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન જે ઓક્સિજન છે 3 નંબરનો એની પાસે જ છે. તો એનો મતલબ કે જે ત્રીજા નંબરનો ઓક્સિજન છે એ પોતાના ઇલેક્ટ્રોન વાપરેલા નથી, એ બીજા ઓક્સિજનના ઇલેક્ટ્રોનથી બંધ બનાવીને બીજા સાથે જોડાયેલો છે અને પોતાના જે ઇલેક્ટ્રોન છે એ એની પાસે જ છે. ચલો હવે આ જે O3 છે એ O3 સૂત્રની અંદર આપણે હવે દરેકનું નિયમનિષ્ઠ ભારની અંદર સંખ્યાના આધારે આપણે ગણીશું. તો આપણે જોઈએ, અહીંયા કીધું છે પરમાણુઓને 1 2 3 ક્રમ આપેલ છે, નિયમનિષ્ઠ ભાર નીચે મુજબ થશે. તો આપણે પહેલાંની જોઈએ, ફર્સ્ટ નંબરનું. તો મધ્યસ્થ ઓક્સિજન પરમાણુ જેને 1 થી દર્શાવેલ છે, 1 થી દર્શાવેલ છે, 1 નંબરથી. તો એના માટે આપણે જોઈએ નિયમનિષ્ઠ ભારનું સૂત્ર શું હતું, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓક્સિજનની કેટલી થાય, 6. અબંધકારક, તો અબંધકારક આપણે ઉપર જોઈએ છે, જે પહેલા નંબરનો છે એમાં અબંધકારક કેટલા છે, 2 છે. તો તમે જોઈ શકો છો 2 છે. તો 6 - 2 થશે, -1/2 શું થશે, બંધકારક કેટલા થશે, 1 2 3 1 2 3 4 5 6. તો બંધકારકમાં કયા લેવાના છે આપણે, તો એ યાદ રાખવાના. તો બંધકારકમાં આપણે લઈશું અહીંયાથી આ જે બોન્ડ છે એ બંધકારક થશે, 1 2 3 4 5 અને 6. તો બંધકારકમાં કયા થશે, તો 6 કુલ થશે. તો જે અહીંયા આપણને લીધેલા છે બરાબર કેટલા થાય છે, +1. તો જે અહીંયા આપણને આપેલું છે એની અંદર તમે દરેકના સૂત્ર મૂકશો એટલે દરેકની વેલ્યુ મૂકશો એટલે તમને જવાબ મળશે +1. તો 6 - 2 કરશો, એના પછી 1/2 × 6 કરવાના છે. એવી રીતના આપણે છેડા પરનો ઓક્સિજન પરમાણુ જેને 2 થી દર્શાવેલ છે, તો જેનો 2 નંબર આપેલો છે એનું આપણે જોઈએ. તો 6 - 4 છે, -1/2 4. હવે અહીંયા 4 આપેલા છે તો બીજા નંબરનો, તો જે બીજા નંબરનો આપણે જોઈ શકીએ છીએ, અહીંયા આપણે જોઈએ બીજા નંબરનો. તો બીજા નંબરનો તમે જુઓ છો કેટલા બંધકારક છે, 1, આના 2 હશે અને આ. તો કેટલા થયા, 4 થયા. તો એટલા માટે આપણે એના બંધકારક લઈશું કુલ 4. તો અહીંયા 4 લીધા. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે 4 લીધા છે બંધકારકના, કેમ કે ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડમાં 1 2 3 4 ઇલેક્ટ્રોન હોય. તો એના માટે એનો જવાબ આવશે અહીંયા 0. તમે આનો સરવાળો બાદબાકી કરીને પછી લખવાના છે તમારે. ચલો તો અહીંયા આપણે આવી ગયા. એના પછી આપણે જોઈએ ત્રીજા નંબરનો, લાસ્ટ નંબરનો. તો લાસ્ટ નંબરની અંદર આપણે જોઈએ 6 - 6. તો અબંધકારક એના કેટલા છે, તો અહીંયા આપણે જોઈએ અબંધકારક છે અહીંયા
6, 1 2 3 4 5 6, 6 અબંધકારક છે અને બંધકારક જોઈએ તો બંધકારક કેટલા થશે? આ જે બોન્ડ છે એમાં 2 જ ઇલેક્ટ્રોન વપરાયેલા છે એટલે બંધકારક એના 2 થશે. તો એ જ વેલ્યુ આપણે અહીંયા લખી દઈએ છીએ. બંધકારક અહીંયા આપણને લખેલી છે કેટલી છે? 2. અબંધકારક 6 છે. તો એનો જવાબ આવશે -1. તો અહીંયા જે આપણને નિયમનિષ્ઠ ભારનું જે વેલ્યુ મળે છે +1, 0 અને -1 એ જ વેલ્યુ આપણે જે સૂત્ર રચના દોરી એની ઉપર લખીશું. પહેલાંની કેટલી હતી? +1. લાસ્ટમાં કેટલી મળે છે? -1 અને આની કેટલી મળી? 0. તો એ જ પ્રમાણે અહીંયા પ્લસ માઇનસ આપેલા છે, તમે જોઈ શકો છો. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. આનું કશું જ નથી એટલે આને એમને એમ રાખેલો છે. તો આ રીતના તમારે બીજા પણ ઉદાહરણ લઈને તમે કરી શકો છો. આપણે સમજવું જોઈએ કે નિયમનિષ્ઠ ભાર અણુમાં સાચું ભાર અલગીકરણ દર્શાવતો નથી. ભારનો નિર્દેશ કરવાથી આપણને અણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનનો માર્ગ જાણવામાં મદદ થાય છે. નિયમનિષ્ઠ ભાર શક્ય લૂઇસ રચનાઓની સંખ્યામાંથી નિમ્નતમ ઉર્જા ધરાવતી રચનાની પસંદગી કરવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે નિમ્નતમ ઉર્જા રચના એ છે કે જેમાં સૌથી ઓછો નિયમનિષ્ઠ ભાર છે. નિયમનિષ્ઠ ભાર એવું પરિબળ છે જે બંધનના શુદ્ધ સહસંયોજક ખ્યાલ જેમાં પડોશી પરમાણુઓથી સમાન રીતે ભાગીદાર થયેલ ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો નિયમનિષ્ઠ ભારથી આપણને શું ખબર પડે કે જેમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે, અબંધકારક કેટલા છે, અને બીજું કે જ્યારે કોઈ બીજા સંયોજન સાથે જોડાયેલો છે ત્યારે એનો ભાર કેટલો થશે એ જાણવા આપણને મદદરૂપ થાય છે. એના પછી આપણે જોઈએ અષ્ટકના નિયમની મર્યાદા. તો અષ્ટકનો નિયમ છે એની પણ કોઈક લિમિટ છે, એની પણ કોઈક મર્યાદાઓ છે. તો અષ્ટકનો નિયમ ઉપયોગી હોવા છતાં પણ સાર્વત્રિક નથી. મોટાભાગના કાર્બનિક સંયોજનોની રચના સમજવા માટે ઉપયોગી છે અને તે મુખ્યત્વે આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વોને લાગુ પડે છે. તો જે ઓક્ટેટ રૂલ છે આપણે જે આગળ ભણ્યા અષ્ટકનો નિયમ, એ અષ્ટકનો નિયમ બધા જ તત્વો માટે લાગુ પડતો નથી. તે ખાલી અહીંયા આપણને કીધું છે કે આવર્ત કોષ્ટકના બીજા આવર્તમાં કયા છે? લિથિયમ છે, એના પછી છે ઓક્સિજન, નાઇટ્રોજન, એ બધા બીજા આવર્તમાં આવેલા છે, ફ્લોરિન, નિયોન સુધીના. તો એને સમજવા માટે જ ખાલી તે લાગુ પડે છે, બીજા બધાને લાગુ પડતો નથી. તો યાદ રાખવાનું છે કે મોટાભાગના કાર્બનિક સંયોજનોની રચના સમજવા માટે ઉપયોગી છે અને બીજો મુખ્યત્વે આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વોને લાગુ પડે છે. આ અષ્ટકના નિયમને 3 પ્રકારના અપવાદ છે. તો તેના અપવાદ છે. તો પહેલો અપવાદ છે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, અષ્ટક મધ્યસ્થ પરમાણુનું પૂર્ણ થતું નથી. તો એનું આપણને ઉદાહરણ અહીં આપેલું છે, તમે જોઈ શકો છો. લિથિયમ ક્લોરાઇડ, બેરિલિયમ હાઇડ્રાઇડ અને બીજું છે BCl2 Cl3. તો અહીંયા BCl3 છે. તો 1 2 અને 3 જે શું છે? અપવાદ છે. તો આ જે અપવાદ છે એમાં અષ્ટકનો જે નિયમ છે આપણે આગળ ભણ્યા કે અષ્ટકના નિયમની અંદર નિયમ મુજબ કેટલા 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ, પરંતુ અહીંયા અપવાદની લિથિયમ, બેરિલિયમ અને બોરોનમાં 8 ઇલેક્ટ્રોન થતા નથી જે મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લિથિયમ ક્લોરાઇડ છે સૌપ્રથમ. તો લિથિયમ ક્લોરાઇડની અંદર લિથિયમના કેટલા ઇલેક્ટ્રોન અહીંયા હશે? આવી રીતના એક બોન્ડ હશે, લિથિયમ અને ક્લોરાઇડ જોડાયેલા છે એકબીજા સાથે. તો લિથિયમનો એક હશે અને ક્લોરિનનો પણ અહીંયા એક જોડાયેલો છે. ક્લોરિનના બીજા અહીંયા હશે, ચલો 1 2 3 4 5 6 અને આ 7 ઇલેક્ટ્રોન, અને આ થઈને 8 થઈ જાય છે. ક્લોરિનની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે, પરંતુ અહીંયા રહેલો જે લિથિયમ છે, લિથિયમના ખાલી 2 જ થાય છે, એની અષ્ટક રચના પૂર્ણ થતી નથી. એવી રીતના આપણે બીજા નંબરની વાત કરીએ, બેરિલિયમ હાઇડ્રાઇડ. બેરિલિયમ હાઇડ્રાઇડની અંદર એક આ બાજુ બોન્ડ છે, બીજો આ બાજુ બોન્ડ છે. તો બેરિલિયમના કેટલા ઇલેક્ટ્રોન હોવાના? કુલ 1 અને 2, કુલ 2 જ ઇલેક્ટ્રોન થાય છે. તો અહીંયા પણ 4 જ થતા હોવાથી એની અષ્ટક રચના પૂર્ણ થતી નથી. અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા બી બોરોન છે, બોરોનના 1 2 અને આ ક્લોરિન સાથેનો 1, તો 3 ઇલેક્ટ્રોન થાય છે. તો બોરોન જે છે એ +3 સંયોજકતા ધરાવે છે, એટલે એના 3 જ સંયોજકતા છે, તેથી તે બોન્ડ પણ 3 જ બનાવે છે. તો એની બી અષ્ટક રચના પૂર્ણ થતી નથી. તો આ એક શું છે? એક અપવાદ છે. તો આપણે પહેલું યાદ રાખવાનું કે અહીંયા મધ્યસ્થ લઈએ છીએ, બી છે એ મધ્યસ્થ છે, બોરોન છે એ મધ્યસ્થ છે. તો મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક.
એકી ઇલેક્ટ્રોન અણુઓ, તો એકી ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતા અણુઓ જેવા કે નાઇટ્રિક ઓક્સાઇડ, NO અને NO2માં દરેક પરમાણુ માટે અષ્ટક નિયમ સંતોષકારક નથી. તો આની અંદર તમે વાત કરી શકો છો NO, તો NOની અંદર N ડબલ બોન્ડ O જોડાયેલા હોય છે અને NO2માં એક ઓક્સિજન સાથે સિંગલ બોન્ડથી અને બીજા ઓક્સિજનથી ડબલ બોન્ડથી જોડાયેલા હોય છે. તો અહીંયા બી તમે જોઈ શકો છો અષ્ટકની વાત કરશો તો અહીંયા કેટલા હશે? નાઇટ્રોજનની 5 સંયોજકતા છે. તો ઉપર નાઇટ્રોજનની ઉપર 2 છે, નીચે 1 છે અને 4 અને 5 5 થઈ ગયા. ને ઓક્સિજનની વાત કરો તો 1 2 3 4 5 અને 6 ઓક્સિજનના 6 થઈ ગયા. તો 6 અને 7 8 ઓક્સિજનની અષ્ટક રચના અહીંયા પૂર્ણ થઈ જાય છે, 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે. પરંતુ નાઇટ્રોજનની વાત કરો તો નાઇટ્રોજનના નહીં થતા. નાઇટ્રોજનના કેટલા છે કુલ? તો 1 2 છે, 3 છે, 4 5 6 7. તો અહીંયા અષ્ટક રચના નાઇટ્રોજનની પૂરી થતી નથી. તો આ પણ એક શું છે? અપવાદ છે, એકી ઇલેક્ટ્રોન અણુઓ. એવી રીતના અહીંયા બી તમે બીજા ઉદાહરણમાં પણ એવી રીતના તમને જોવા મળશે. અહીંયા ઓક્સિજન છે, ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થયેલી જોવા મળશે. આ ઓક્સિજનની જોવા મળે છે, અહીંયા પણ તમને ચલો જોવા મળશે, પરંતુ નાઇટ્રોજનની જોવા મળે નહીં. તો આ ઓક્સિજનની વાત કરીએ તો આ ઓક્સિજનને પણ 1 2 3 4 5 6 7 8 અને એની પાસે એક માઇનસ છે એટલે એક વધારાનો થઈ જાય છે. અને આ નાઇટ્રોજનની વાત કરીએ તો 1 2 3 4 5 6 અને 7 કુલ 7 થાય છે અને પ્લસ છે એટલે કે એક ઓછો એટલે કે 6 જ ઇલેક્ટ્રોન થશે. તો અહીંયા બી તમને અપવાદ જોવા મળે છે. વિસ્તૃત અષ્ટક આવર્ત કોષ્ટકના ત્રીજા અને પછીના આવર્તોમાં 3s અને 3p કક્ષકો ઉપરાંત 3d કક્ષકો બંધન માટે પ્રાપ્ય હોય છે. આ તત્વોના ઘણા સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય છે. તો આપણે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમની વાત કરીએ જેની અંદર 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન થઈ જાય છે તો એમાં કોઈ અષ્ટક નિયમ લાગુ પડતો નથી. તો એને વિસ્તૃત આપણે નિયમ કહીશું, વિસ્તૃત અષ્ટક કહીશું. તો આવું જો અષ્ટક હશે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતું હશે તો એને આપણે કહીશું, શું કહીશું? વિસ્તૃત અષ્ટક કહીશું. તો અહીંયા આપણી એક વ્યાખ્યા છે જેને તમારે નોંધવાની છે. આવા સંયોજનોના કેટલાક ઉદાહરણો જેવા કે PF5, SF6, H2SO4 જે બધા સવર્ત સહસંયોજક સંયોજનો છે જે તમને અહીંયા ઉદાહરણમાં આપેલા છે. તો જેનું હવે તમે અહીંયા ખુદ જોઈ શકો છો કે કેવી રીતના એનું અહીંયા લેટીસ બિંદુઓ જોડેલા છે, એનો અષ્ટક નિયમ થાય છે કે નહીં એ તમને હવે આવડે જ છે તો તમે ખુદ ટ્રાય કરી શકો છો. અષ્ટક નિયમની બીજી ખામીઓ છે. તો અષ્ટક નિયમ જે છે એની ખામીઓ છે તો જે સ્પષ્ટ છે કે અષ્ટક નિયમ ઉમદા વાયુઓની રાસાયણિક નિષ્ક્રિયતાના પાયા પર રચાયેલો છે. તો અષ્ટક નિયમ જે છે એ કોના પર રચાયેલો છે? તો યાદ રાખવાનું, ઉમદા વાયુના રાસાયણિક નિષ્ક્રિયતાના પાયા પર રચાયેલો છે. આમ છતાં કેટલાક ઉમદા વાયુઓ ઝેનોન અને ક્રિપ્ટોન જે ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાય છે. હવે મોટાભાગના જે ઉમદા વાયુ છે એ કોઈની સાથે સંયોજાતા નથી, પરંતુ ઝેનોન અને ક્રિપ્ટોન જે છે એ ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાઈને આ પ્રકારના સંયોજનો આપે છે. તો એ શું છે? એક ખામી છે. તો ખરેખરમાં ઉમદા વાયુઓ સંયોજાવા નહીં જોઈએ, છતાં પણ આ F2 અને અહીંયા ક્રિપ્ટોન F2 અને ઝેનોન OF2 આપે છે. તો જે એક ખામી છે. બીજી ખામી એ છે કે આ સિદ્ધાંત અણુઓના આકાર સમજાવી શકતો નથી. એટલે કે અણુ જે બી અણુ છે, ધારો કે HCl છે તો એનો કયો આકાર હશે એ સમજાવી શકતો નથી. ત્રીજું છે એ અણુઓની સાપેક્ષ સ્થાયીતા પણ સમજાવી શકતો નથી અને અણુની ઉર્જા બાબતમાં સંપૂર્ણ મૂક છે. તો અહીંયા આપણે જોયું કે અષ્ટકના નિયમની ખામીઓ જોઈએ આપણે. તો અહીંયા સુધીનો આજનો લેક્ચર આપણે રાખીશું. તો આજનો જે લેક્ચર હતો એની અંદર આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી ભણ્યા કે અષ્ટકના નિયમની ખામીઓ, એની આગળ આપણે ભણ્યા કે નિયમનિષ્ઠ ભાર. તો નિયમનિષ્ઠ ભાર જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો દરેક સ્ટુડન્ટ્સ ધ્યાનથી ભણે. ઓલ ઓફ યુ થેન્ક્સ.